અહીંયાથી પાટણ બતાવ્યું, પાલનપુર બતાવ્યું કે હવે ઓપરેશન કર્યા વગર કોઈ ચાલે એમ છે નહીં, બરાબર. પછી સાહેબ તમારો નંબર સેટ થયો એટલે બસ તમારી પાસે આવ્યા. તમારી પાસે લગભગ આ 6ઠી વખત આવ્યા. એમાં બહુ એકદમ 100% રિઝલ્ટ મને મળી ગયું છે. મિત્રો આપણી સાથે અત્યારે આજે રેવા માતાજી છે, જેમને પણ કમરનો ખૂબ જ તકલીફ હતી અને એક હારે 3 ગાદીઓ એને દબાતી હતી અને જે ત્યારે આવ્યા ત્યારે બહુ જ ખૂબ જ દુખાવો હતો અને આપણે જ તેને પૂછીએ કે હવે એને કેમ છે. માતાજી, આપ ક્યાંથી આવો છો અને આપને શું તકલીફ થતી હતી? બનાસકાંઠા. થરાદ. શું તકલીફ શું હતી? તકલીફ પડી ગયા તો એમાંથી કેડિયાનો દુખાવો થતો હતો ને એક ગુડો દુખતો હતો ટીચર. પછી ઓય આયો એટલે રાહત થઈ. આ 6ઠી વહીને આયો. રેડી હવે? હા, રેડી. સરસ. અને ત્યારે દુખાવો કેવી રીતે? બેઠવાથી, ઊભા રહેવાથી, વાંકાવળ? ઊભો નતો રહેવરાતો, બેહાતો નતો, ઊંઘાતો નતો. હવે રેડી? હવે રેડી. વદન બીજો નતો ગરાતો. વાહ ભાઈ વાહ, સરસ થઈ ગયો હવે. કાકા, માતાજીને કેવી તકલીફ હતી જ્યારે તમે લઈને આવ્યા ત્યારે? સાહેબ, અમે હાલ તો થરાદથી આવો છો અને અમે પહેલી વખત પડી જો 6-8 મહિના 10 મહિનાથી દુખાવો ચાલુ થયો હતો. એ પછી ડીસા બતાવ્યું, અહીંયાથી પાટણ બતાવ્યું, પાલનપુર બતાવ્યું કે હવે ઓપરેશન કર્યા વગર કોઈ ચાલે એમ છે નહીં, બરાબર. પછી સાહેબ તમારો નંબર સેટ થયો એટલે બસ તમારી પાસે આવ્યા. તમારી પાસે લગભગ આ 6ઠી વખત આવ્યા. એમાં બહુ એકદમ 100% રિઝલ્ટ મને મળી ગયું છે. સરસ. હવે કાંઈ થતું નથી? હવે કાંઈ થતું, હાલ એકદમ રેડી રહે. સરસ. તો આ વિડીયો YouTube માં મૂકી શકીએ? તમે શું કહેવા માંગશો? અમે કોણ મૂકજો ને તમે દ્વારા, એમાં 100% છે ને. હા, થેન્ક યુ કાકા, ખૂબ ખૂબ આભાર. સાહેબ તમારો આભાર, મને મદદ કરી એ બદલ. ઓકે. લૂઝ માથું આમ. માતાજી આમ જો, ઓલા ભાઈ બાજુ આમ. અરે વાહ. ઓકે. અરે વાહ વાહ વાહ. ઊંડો શ્વાસ લો, છોડો.